ગુડ મોર્નિંગ, સુપ્રભાત બધા વિદ્યાર્થીઓને. વેલકમ યુ ઓલ ઇન માતુશ્રી શાંતાબેન કોલેજ દેરડી ખાતે ચાલતા આ બધા ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપ સૌ કોઈ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ આપણે ખાસ જે કમ્પલસરી પેપરની અંદર જે સ્વપ્નવાસ દત્તમ જે આપણું બુક જે છે એનો ઇન્ટ્રોડક્શન 1 by 1 આપણે અંકોનો પ્રાપ્ત કર્યો ઇન ડિટેલમાં, બરાબર છે. તો ખાસ કરીને આ લેક્ચરની અંદર આપણે જે પણ સ્વપ્નવાસ દત્તમની જેટલી પણ સૂક્તિઓ જે છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જેટલી પણ ઇમ્પોર્ટન્ટ સૂક્તિઓ જે છે તો ખાસ આપણે એને ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. તો આઈ હોપ યુ ઓલ આર રેડી. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ તમને સૂક્તિ વિશે કહું. જો પહેલી જ ખાસ આપણે સ્ટોરી જોઈ હોય તમે તો તમને ખ્યાલ હશે કે શું હોય છે, તો કે વાસવ દત્તા જે છે એ આ જે નાટક જે છે એની નાયિકા છે, બરાબર છે. તો શું થાય છે, આ સૂક્તિ પહેલી જ જે છે કે અકરુણાહ ખલ વિશ્વરાહા, અકરુણાહ ખલ વિશ્વરાહા, આવી પહેલી સૂક્તિ છે કે જે શું કહે છે, તો કે अपने पति के पद्मावती के साथ विवाह के समय वासव दत्ता की उक्ति है. એટલે કે જ્યારે પોતાનો પતિ, ખુદ વાસવ દત્તાનો પતિ કોણ હોય છે? ઉદયન જ્યારે પદ્માવતી સાથે વિવાહ કરે છે એનું પણ રીઝન મેં તમને કીધું હતું. જો યોગ ગંધરાયણ કરીને જે મંત્રી જે છે એને આ બધી વસ્તુનું ખ્યાલ છે કે જો રાજા પદ્માવતી સાથે વિવાહ કરશે તો ચક્રવર્તી સમ્રાટ બનશે. માટે વાસવ દત્તા જે રાણી હોય છે ઉદયનની, તો એને મનાવે છે પદ્માવતી સાથે ઉદયનના વિવાહ કરાવવા માટે. પરંતુ જ્યારે વિવાહ થતા હોય છે બંનેના, ત્યારનો આ પ્રસંગ છે કે ત્યારે વાસવ દત્તા બંનેના વિવાહ, ખુદ એમનો પતિ જે છે એ વિવાહ કરતો હોય છે. તો એ વિવાહનો પ્રસંગ જોઈ અને ત્યારે આ સૂક્તિ જે છે એ વાસવ દત્તા બોલે છે કે અકરુણાહ ખલ વિશ્વરાહા, કે ઈશ્વર બડે નિર્દય હોતે હૈ. એટલે કે ઈશ્વર છે એ ખૂબ જ નિર્દય હોય છે કે જે આ વિધિનું જે ભાગ્ય જે છે એને ખાસ કરીને અત્યારે દર્શાવી રહ્યા છે કે જે આ મારો જે પતિ જે છે એ બીજી પત્ની સાથે, એટલે કે પદ્માવતી સાથે જે છે એ અત્યારે વિવાહ કરી રહ્યો છે. તો માટે ઈશ્વરને દોષ આપે છે. પરંતુ અત્યારના સમયમાં ને ત્યારના સમયમાં કેટલો ફરક હતો, ડિફરન્ટ. તો એ ખાસ સમજવાનું છે. ત્યારની લાઈફ પણ બેસ્ટ હતી. હું એવું નથી કહેતો કે ઓલ્ડ ઇઝ બેસ્ટ છે, પણ છે ને આ જે છે એ ત્યારના સમયમાં આ બધી મર્યાદાઓ, આ બધી વસ્તુઓ ખાસ રહેતી. એના કારણે જે છે એ આ બધી વસ્તુઓ તમને ત્યારના સમયે જોવા મળશે. એના પછીની જે સૂક્તિ જે છે એ અતિક્રમણીયો હિ વિધિ, આવું જે છે એ વિદૂષક બોલે છે. વિદૂષક, બરાબર. વિદૂષક કોણ હતો? ખાસ વિદૂષકનું નામ છે ખાસ આની અંદર પ્રતિજ્ઞા યોગ ગંધરાયણ કરીને જે છે એ યોગ ગંધરાયણ કરીને મંત્રી જે છે, બરાબર છે. કોનો મંત્રી જે છે? તો કે ઉદયનનો, બરાબર. તો એ ઉદયનનો જે વિદૂષક, એટલે કે વિદૂષકનો અર્થ શું થાય નાટકની અંદર? તો કે જે નાયક હોય ને, નાયકની સાથે ને સાથે હોય. એક્ઝામ્પલ તરીકે અભિજ્ઞાન શાકુંતલમની અંદર વિદૂષક કોણ છે? તો કે માઢવ્ય કરીને એમની સાથે જ રહેશે દુષ્યંતની. તો માઢવ્યની અંદર વિદૂષક છે. આની અંદર કોણ છે? તો કે મંત્રી યોગ ગંધરાયણ કરીને આમની સાથે રહે છે. તો માટે વિદૂષક જે છે એ આ સૂક્તિ બોલે છે કે ભવિતવ્યતા ટાલી નહીં જા શકતી. એટલે કે ભવિતવ્યતા એટલે કે જે ભવિષ્યમાં થવાનું છે એને કોઈ બદલી શકતું નથી. અનતિક્રમણીયો હિ વિધિ, એવું કહે છે, બરાબર. એના પછી કહે છે કે પ્રતિજ્ઞાતિ, એના પછી કહે છે કે પનિજ્ઞાતાની દેવતા ગ્યવધૂયંતે, અવજ્ઞાતાની દેવતા ગ્યવધૂયંતે, એવું છે. યોગ ગંધરાયણની ઉક્તિ છે. મંત્રી જે છે એની ખાસ ઉક્તિ છે આની અંદર. એ મંત્રી શું કહે છે ખાસ? इस प्रकार विदित न होने पर तो देवता मानो देवताओं का भी अपमान होता है. એટલે દેવતાઓનું પણ અપમાન થાય છે. ક્યારે અપમાન થાય છે? તો કે इस प्रकार विदित न होने पर, विदित એટલે કે જ્ઞાત, એમને જ્ઞાત જ્યારે ન હોય, કોઈ પણ વસ્તુનું જ્ઞાન ન હોય ને ત્યારે દેવતાઓનું પણ અપમાન થાય છે. એટલે કે જ્યારે નોલેજ વસ્તુનું જ્યારે ના હોય ત્યારે. ઇઝ એ ક્લિયર છે? એના પછી કહે છે કે અવિચાર્યમ ક્રમમ ન ખરિષ્યતિ. અવિચાર્યમ ક્રમમ યાની શું થાય? તો કે વિના વિચાર દે, એટલે કે જે વિચાર્યા વગર, વિચાર દીધા વગર શું થાય છે? કોઈ કામ નહીં કરેગે, એટલે કે કોઈ કામ કરતા નથી, કોઈ કામ ન કરિષ્યતિ એટલે કે કરશે નહીં કોઈ પણ.
વિચાર એટલે કે આપણે જ્યારે કોઈ પણ પ્રયોજનમ ઉદ્દેશ્ય નમંદોપી પ્રવર્તતે એવી સરસ મજાની સાહિત્યની અંદર પણ ખાસ સૂક્તિ છે કે શું કહેવાય, પ્રયોજનને અનુદ્દેશીને કોઈ પણ પ્રવૃત્તિ છે એ થતી નથી. તો એ જ કહે છે કે ભાઈ બિના વિચાર દે કોઈ કામ નહીં કરેંગે. કોઈ પણ વિચાર, સારો વિચાર નહીં હોય ને તો એ કામ જે છે એ ખાસ કરીને થશે નહીં. આવું યોગ ગંધરાયણ કરીને જે મંત્રી જે છે એ બોલે છે. પછી કહે છે કે પ્રજ્ઞાત વાસોપ્યત્ર બહુગુણ સંપદ્યંતે, એવું કીધું, સંપદ્યતે, પ્રજ્ઞાત વાસોપ્યત્ર બહુગુણ સંપદ્યતે. આવી વાસવ દત્તાની આ જેવું છે એ ઉક્તિ છે ખાસ કરીને. તો વાસવ દત્તા જે છે એ આની અંદર શું કહે છે ખાસ, યહાં छिपकर रहना भी बहुत गुणकारी हो रहा है. એટલે કે જે વાસવ દત્તા જે છે એ ખાસ કરીને તમે સ્ટોરી આખી જે છે એ રીડ વ્યવસ્થિત કરી હશે, અંકોના પરિચય જ ખાલી તમને આઈડિયા હશે, તો આ સૂક્તિ ક્યારે બોલાય એ તમને ઓટોમેટિક આઈડિયા આવશે કે વાસવ દત્તા જ્યારે છે છુપાયેલી હોય છે ને, ક્યારે, કોના કહેવાથી, તો કે યોગ ગંધરાયણના કહેવાથી, ઉદયનના મતે, ઉદયનના માઇન્ડ સેટના આધારે યોગ ગંધરાયણ મંત્રી અને વાસવ દત્તા બંને છે એ મૃત્યુ પામે છે. તો આવી કન્ડિશનની અંદર છે એ વાસવ દત્તા જ્યારે સંતાય છે તો એવી કન્ડિશનમાં આ સૂક્તિ બોલે છે કે પ્રજ્ઞાત વાસોપ્યત્ર બહુગુણ સંપદ્યતે. બરાબર છે કે જ્યાદાતર કે વધારે પડતું સંતાવું પણ અહીંયા છે એ ગુણકારી, હિતકારી નથી લાગતું ત્યારે. બરાબર, એના પછી ખાસ તમે જોજો કે શું કહે છે, તો કે અપ્રયુક્ત પરપુરુષ સંકીર્તન શ્રોતુમ, કે પરાય પુરુષ કા ગુણગાન કરના ઉચિત નહીં હે. એટલે કે જ્યારે છે એ કોઈ પણ બીજો જે માણસ હોય છે, કોઈ પણ પરપુરુષ હોય છે, એનું ખાસ સ્ત્રીએ, જે પણ પતિવ્રતા સ્ત્રી હોય એને ઉચ્ચારણ કરવું ખાસ જે છે એ ગુણગાન સુનના ઉચિત નથી. એવું કહે છે કે અયુક્ત પરપુરુષ સંકીર્તન શ્રોતુમ. બરાબર, અયુક્ત જે છે, અયુક્ત એટલે કે ઉચિત નથી. શું ઉચિત નથી, તો કે પરપુરુષ સંકીર્તનમ. બરાબર, કે બીજા પુરુષના જે પણ સંકીર્તન જે છે એ. પછી ધાત્રી જે હોય છે ને, ધાત્રી જે ધરોહરના રૂપમાં ખાસ રાખે છે, પદ્માવતી, વાસવ દત્તા, આ બધા જ્યારે છે વનની અંદર મળે છે ત્યારે ખાસ આની વાત આવે છે. તો એ કહે છે કે અસ્ય સ્નિગ્ધસ્ય વર્ગસ્ય વિપત્તિ ઋણા કથમ, વિપત્તિ ઋણા કથમ, અસ્ય સ્નિગ્ધસ્ય વર્ણસ્ય વિપત્તિ ઋણા કથમ. આવું જ્યારે છે એ પંક્તિ બોલે છે ધાત્રી, કે શું કહે છે એનો અર્થ, કે ઈસ મનોહર રૂપ પર ભીષણ આપત્તિ કેસે પડી. એટલે કે આ જે મનોહર રૂપ જે છે કેનું, પદ્માવતી અને જે છે એ વાસવ દત્તા, તો આ બંને ઉપર શું છે, તો કે ભીષણ આપત્તિ કઈ રીતના પડી એવો ક્વેશ્ચન કરે છે ધાત્રી જે છે એ. તો ખાસ સરસ મજાની સૂક્તિ છે. અસ્ય સ્નિગ્ધસ્ય વર્ણસ્ય વિપત્તિ ઋણાકથમ, એવું. પછી આગમ પ્રધાનાની સુલમ પર્યવસ્થાનાની મહાપુરુષ હૃદયાની ભવંતી. આ પણ પંક્તિ સરસ છે. જો ખાસ બોલું છું કે આગમ પ્રધાનાની સુલભ પર્યવસ્થાનાની મહાપુરુષ હૃદયાની ભવંતી. આવું છે એ ધાત્રી પાછી બોલે છે. જો આ બધી સૂક્તિઓ ખાસ એક્ઝામની અંદર પૂછાઈ શકે એવી છે સંભાવનાઓ માટે તમને કરાવું છું. ધાત્રી જે છે એ આ સૂક્તિ બોલે છે અને કેવા પ્રસંગે ખાસ આ સૂક્તિ બોલાય છે કે જ્યારે મહાપુરુષો કે હૃદય શાસ્ત્રો પર વિશ્વાસ કરને કે કારણ આસાની से પ્રકૃતિસ્ય હો જાતે હે. એટલે કે પ્રકૃતિ પ્રેમી બની જાય છે. ખાસ કે ક્યારે પ્રકૃતિ પ્રેમી બની જાય છે, જ્યારે શાસ્ત્રો ઉપર વિશ્વાસ કરે છે ત્યારે. કોણ વિશ્વાસ કરે છે, તો કે મહાપુરુષો. બરાબર, એટલે આપણું જે પણ કલ્ચરમાં જે વસ્તુઓ કહેવાય છે, હું નથી કહેતો કે મોડર્ન વસ્તુનો સ્વીકાર ના કરો, પરંતુ આપણું જે છે એને ખાસ ભૂલી ન જવું જોઈએ અને જે છે એને આપણે ગર્વશીલ રહેવું જોઈએ. માસ્ટર રાષ્ટ્રવાદની પણ થોડી ભાવનાઓ હોવી જોઈએ. તો એ જ વસ્તુ ખાસ પ્રકૃતિ પ્રેમી થશે શાસ્ત્રો અને એ બધા ઉપર વિશ્વાસ રાખીને. તો એ જ વસ્તુ ધાત્રી કહે છે. ઓકે, ઇઝ ઇટ ક્લિયર છે? એના પછી ખાસ કહે છે કે जैसे वृक्ष समय आने पर काटे जाते हैं और फिर समय आने पर उठते हैं, उसी तरह मनुष्य भी समय समय पर मरते और उत्पन्न होते हैं. એટલે કે સમય કાળ જે જતો હોય તો એ સમયે એમનું મૃત્યુ પણ થાય છે ને એનું જન્મ પણ થાય છે. એક્ઝામ્પલ આપે છે કે સેમ ઇટ ઇઝ કાલે કાલે છિદ્ય વનાનામ વૃક્ષે કાલે છિદ્યતે રુહ્યતે છે. કે જેવી રીતના વૃક્ષ જે છે એ સમય આવતા શું કરે છે, તો કે સમય આવતા જે છે એ પોતે એમને કાપી પણ નાખવામાં આવે છે ને એ જ સમય આવતા જે છે એ પાછા ઉઠીને
પાછા જે છે એમનો વિકાસ પણ થાય છે. તો એ રીતના જે આખું જે છે એ વૃક્ષનું પણ ખાસ જોવા જેવું છે. એના પછી કંચુકી ખરી વિનયનધર કંચુકી જે છે ખાસ આઈ થિંક વિનયનધર જે છે કંચુકી જે છે એની સૂક્તિ છે ખાસ કે કસ શાસ્ત્રો रक्षितुम मृत्यु का से इस प्रकार वृक्ष के समान स्वभाव वाले मनुष्य समय समय पर मरते और उत्पन्न होते हैं. બરોબર છે કે વૃક્ષની સમાન જે છે મનુષ્યો છે એ સમય સમય પર ઉત્પન્ન થાય છે અને મૃત્યુ પણ પામે છે. તો ખાસ આ 10 સૂક્તિ છે એ પાર્ટ 1 ની અંદર ખાસ આપણે રાખીએ છીએ. પરંતુ આની અંદરથી આઈએમપી ખાસ હું તમને કહું તો એક્ઝામ એક તો અનતિક્રમણીયો હિ વિધિ જે વિદૂષક બોલે છે, બરોબર છે, કે જે ભવિષ્યમાં થવાનું છે એને કોઈ રોકી શકવાનું નથી. પછી અકરુણાહ ખલ ઈશ્વરાહ, બરોબર, આ બધી સૂક્તિઓ જે છે એ ખાસ પૂછાઈ શકે એવી છે. અસ્ય સ્નિગ્ધસ્ય વર્ગસ્ય વિપત્તિ ઋણા કથમ, આ બધી સૂક્તિઓ છે એ ખાસ પૂછાઈ શકે એવી છે. થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો સાંભળવા માટે. નેક્સ્ટ પણ આપણે મળીએ છીએ નવી જ સૂક્તિઓ સાથે પાર્ટ 2 ની અંદર. સાંભળવા માટે આભાર. થેન્ક યુ. બાય બાય.